આજે આપણા દેશના આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના આગામી લોકસભાના ઇલેક્શનના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય સન્માનીય શ્રી જેપી નડ્ડા સાહેબ, ગુજરાતના આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, ડાયસ પર બેઠેલા સૌ ધારાસભ્યશ્રીઓ, સૌ આગેવાન ભાઈઓ બહેનો અને વિશાળ સંખ્યામાં અહીંયા અને આખા રાજ્યમાં બીજી 25 લોકસભાની સીટ ઉપર સૌ ત્યાંના મધ્યસ્થ કાર્યાલય ખોલવા માટે ત્યાં ઉપસ્થિત થયેલા સૌ આગેવાન કાર્યકર્તા ભાઈઓ બહેનો અને સમર્થકો, ગુજરાત ભારતીય જનતા પાર્ટીનું એક વિશિષ્ટ કામ કરવા માટે પહેલાંથી ઓળખાતું આવ્યું છે. હમણાં જ આદરણીય આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નડ્ડા સાહેબે કહ્યું તેમ કે 26માંથી 26 આ સીટો આપણે 2 વાર ગુજરાતમાં જીત્યા છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ પણ આ વખતે ત્રીજી વાર પ્રધાનમંત્રી બનીને હેટ્રિક કરવાના છે, ત્યારે ગુજરાત પ્રદેશ પણ ત્રીજી વાર 26માંથી 26 સીટ જીતીને આપણે પણ હેટ્રિક કરવા તરફ જઈ રહ્યા છીએ. પણ 26માંથી 26 તો 2 વાર જીત્યા હોય ને ત્રીજી વાર જીતવું હોય તો એના માટે કંઈક અલગ ગુજરાત પાસેથી લોકોની, આખા દેશના કાર્યકર્તાઓની અપેક્ષા હોય છે અને એ અપેક્ષા પૂર્ણ કરવાની તાકાત ગુજરાતના સૌ આગેવાન ભાઈ બહેનોના અને કાર્યકર્તાઓમાં છે. એના જ કારણે આપણે અઘરામાં અઘરા ત્યારે ટાર્ગેટ નક્કી કરીએ છીએ, ત્યારે એ ટાર્ગેટને પહોંચી વળીને ત્યાં સુધી પહોંચવાનો સંકલ્પ લઈને તમારા બધાની મહેનત રંગ લાવે છે અને આખા ગુજરાતમાં એક વિશિષ્ટ પ્રકારનું આયોજન કરીને આપણે ટાર્ગેટ પૂરું કરી શકીએ એમ છે. આજે પણ ગુજરાતની અંદર જે 52,000 બૂથ છે, એ 52,000 બૂથમાંથી 2022ના ઇલેક્શનમાં લગભગ 15,700 બૂથ આપણે માઇનસ હતા. આ વખતે આપણે લોકસભામાં જેમ હમણાં કહ્યું હર્ષદભાઈએ તેમ કે 5 લાખની લીડ, ઓછામાં ઓછી 5 લાખથી વધુ લીડ સાથે આપણે જ્યારે જીતવું છે અને એ નક્કી છે, ત્યારે આપણે ટાર્ગેટ કરીને ચાલવું પડશે. ફક્ત નારાના આધારે ઇલેક્શન ન જીતાય, પરંતુ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કરેલા વિકાસના કામો અને જ્યારથી પાર્ટીની સ્થાપના થઈ તે વખતથી રાજ્યમાં કે કેન્દ્રમાં મેનિફેસ્ટોમાં આપેલા તમામ વચનો એ મોદી સાહેબે પૂર્ણ કર્યા છે. એના કારણે મોદી સાહેબની ગેરંટીનો એક વિશ્વાસ ઊભો થયો છે. એના સથવારે એ આપણે 15,700 જે માઇનસ બૂથો છે એને પ્લસ કરીને આપણે દરેકને એક ટાર્ગેટ આપીએ છીએ કે એમના વિધાનસભામાં એમને મળેલા મતો કરતાં કેટલા મત વધારે મળવા જોઈએ. જેમ વિધાનસભાનું ઇલેક્શન હતું ત્યારે સાંસદો અને કાર્યકર્તાઓ એમણે એક રિઝલ્ટ આપ્યું. આ વખતે લોકસભાનું ઇલેક્શન છે ત્યારે ધારાસભ્યોએ પોતાના વિસ્તારમાં જે એમને મત મળ્યા હોય એનાથી વધુ મત લાવવાની જવાબદારી એમની છે. આ સંપૂર્ણ જવાબદારી માટેનું પ્લાનિંગ સંગઠનને સાથે રાખીને, કાર્યકર્તાઓને સાથે રાખીને એ ધારાસભ્યોએ કરવાનું છે. ધારાસભ્યો નિર્લેપ ભાવે એનાથી દૂર ના રહી શકે. વચ્ચેના સમયમાં વિધાનસભા પણ ચાલુ છે, છતાંય હમણાંથી પ્લાનિંગ કરે અને એ પ્લાનિંગથી આપણે જે ટાર્ગેટ એચીવ કરવા માંગીએ છીએ એ એચીવ કરવાનો આપણે પૂરો પ્રયત્ન કરીને સફળ પણ થવાનું છે. આપણે આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ પોતે પણ પોતાના મત વિસ્તારને એક નર્સરીની જેમ એને સંભાળતા હોય છે. જેમ એક બગીચાને એનો માળી સાચવતો હોય, એની માવજત કરતા હોય, એ જ રીતે આપણા આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ પણ પોતાના લોકસભાના વિસ્તારના મતદારોને અને કાર્યકર્તાઓને સાચવતા આવ્યા છે. અને એના જ કારણે આજે આટલી મોટી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ અહીં ઉપસ્થિત છે. આજે આપણા માટે વિશિષ્ટતા એ છે કે આખા દેશમાં ગુજરાત એક પહેલું રાજ્ય છે
કે સમયની સાથે એક સાથે 26 લોકસભાના મધ્યસ્થ કાર્યાલયનું આજે ઉદ્ઘાટન થઈ રહ્યું છે. આ મધ્યસ્થ કાર્યાલય છે, આ કોઈ લોકસભાના ઉમેદવારોનું કાર્યાલય નથી. ઉમેદવારો તો જે પાર્ટી માટે નક્કી થઈને આવશે એ ઉમેદવાર હશે, પણ ઉમેદવાર વગર પણ કાર્યાલયની અંદર જે રીતે સંખ્યા થઈ છે, આપણે તો મિનિમમ 5000ની અપેક્ષા કરી હતી, પરંતુ ઘણી જગ્યાએ ખૂબ મોટી સંખ્યામાં જેમ અહીં છે તે રીતે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત છે. એ જ બતાવે છે કે એમનો સંકલ્પ એમણે મજબૂતાઈથી કર્યો છે. અને મોદી સાહેબે જે વચનોની આપણે વાત કરી એમાં તો આપણે દર વખતે મેનિફેસ્ટોમાં પહેલું લખતા હતા રામ મંદિર બનાવીશું, 370ની કલમ રદ કરીશું. ત્યારે આપણને બી કેટલીક જગ્યાએ શંકા હતી કે આ ક્યારે થશે, પરંતુ મોદી સાહેબે આ રામ મંદિર રામ જન્મભૂમિની જગ્યાએ બનાવ્યું. ફક્ત બનાવ્યું નહીં, કોઈ પણ જાતના વિવાદ વગર સૌને સાથે રાખીને બનાવ્યું. એક મંદિરનું નિર્માણ એ તો શાંતિના વાતાવરણ જ બનવું જોઈએ. અને મોદી સાહેબે સાબિત કર્યું છે કે આખા દેશના લોકોની અપેક્ષા હતી કે આ મંદિર બનવું જોઈએ, એ એમણે બનાવ્યું છે. ભગવાન રામની આપણે વાત કરીએ છીએ તો રામ ભગવાન હતા એ તો આપણે માનીએ જ છીએ, પણ સાથે સાથે રામ એ રાજા પણ હતા. તો રાજાને શોભે, રાજાને તો મહેલ શોભે. હમણાં સુધી તો રાજા એ તો ટેન્ટમાં હતા. મોદી સાહેબે એમને આખા દુનિયામાં જે કોઈ મંદિરો બન્યા છે એમાં સર્વશ્રેષ્ઠ મંદિરો છે એને લાઈનમાં રામ મંદિરને લાવીને મૂક્યું છે. એવું સરસ મંદિર જે લોકો ત્યાં કાલે પહોંચ્યા એમણે જે ફોન પર વાત કરી કે આપણે જે ટીવી પર લાઈવ જોયું છે એના એવો લાગે છે કે આપણી અપેક્ષા કરતાં પણ ખૂબ સુંદર એ મંદિરનું નિર્માણ થયું છે. એક રાજાને શોભે એવું, એક ભગવાનને શોભે એવું, રાજા રામ અને ભગવાન રામને શોભે એવું મંદિરનું નિર્માણ કરવા માટે મોદી સાહેબે જે જહેમત ઉઠાવી, એના જે અનુષ્ઠાન કરીને, એના ધર્મનું, સનાતન ધર્મનું પાલન કરીને એમણે એક મેસેજ આપ્યો છે. અને એ જ મેસેજના આધારે આપણે આજે જે ઉત્સાહ છે, આપણે આખો દેશ એ રામમય બની ગયો છે. અને એના કાલે આપણે દ્રશ્યો જોયા છે. છેલ્લા અઠવાડિયા 10 દિવસથી જે રીતે વાતાવરણ આખા દેશમાં હતું અને ગુજરાતમાં તો ચરમસીમાએ હતું, એના માટે આપ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ફરીથી આ કાર્યક્રમ પછી બીજા જ દિવસથી આપણે આપણા મત વિસ્તારમાં આપણી જવાબદારી નક્કી કરીને આપણે કામે લાગવાનું છે. મને વિશ્વાસ છે કે આપણે લીધેલો આ ટાર્ગેટ એ આપણે સહજતાથી પાર પાડીશું. એ તમારી તાકાત પર એ આધાર રાખે છે. મને તમારી તાકાતમાં વિશ્વાસ છે અને એના જ આધારે આપણે આ ટાર્ગેટ નક્કી કર્યો છે, આ સંકલ્પ નક્કી કર્યો છે. ફરી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન સાથે આજે શ્રી અમિતભાઈ શાહ સાહેબનો આ કાર્યાલયનું ઓપનિંગ આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નડ્ડા સાહેબે કર્યું છે. એમનો પણ આભાર.